પાટણના અઘારા દરવાજા બહારના બગીચામાં લાઇટો ચાલુ કરવા અને ઘાસ કટિંગ કરવા મહિલા વર્ગની પાટણ નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા આવી પહોંચી હતી। પાટણ શહેરના અઘારા દરવાજા બહાર આવેલ પાટણ નગરપાલિકા હસ્તકના બગીચાની લાઇટો ચાલુ કરવા તથા અહીં ઘાસનું કટિંગ કરવા માટેની રજૂઆત આ બગીચામાં રોજ સવારે યોગ અને કસરત કરવા માટે આવતી મહિલાઓ અને લોકોએ પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆત દરમિયાન આ વિસ્તારના કેટલાક સુધરાઈ સભ્યો પણ જોડાયા હતા। તેઓએ રજૂઆત કરી હતી કે આ બગીચામાં રોજ સવારે અંધારામાં લાઇટો નથી અને ઘાસ ઉગી ગયું હોવાથી મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે, જેથી આ બંને સગવડો તાત્કાલિક ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પાટણના અઘારા દરવાજા બહારના બગીચાને હજુ પાટણ નગરપાલિકાને સુપ્રત કર્યો નથી અને આ બગીચામાં આવેલી 30 જેટલી સોલાર લાઇટોમાંથી મોટાભાગની લાઇટો બંધ હોવાથી અંધકાર છવાયેલો રહે છે તેવી પણ રજૂઆત થઈ હતી। આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ બાબતે ચર્ચા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને આ બગીચાનું હસ્તાંતરણ કેવી રીતે કરવું તે નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।